જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? આવી જાઓ બધા. જો આજે આ લીલી તુવેર ને આ બધું ફોલવા કરવા, આજે એટલી બધી હવે આ તુવેર છે, લઈ આવવું તો એમ થાય કે બધું સહેલું લાગે, પણ સાચવવું અઘરું બહુ લાગે છે. કાલે બધા ત્યાં નક્કી કે દેખાતી દીધી તોડવા જ માંડ્યા હતા ઈ કે લઈ જ લ્યો છે. હા. પણ એમાં એવું હતું કે જો પ્રવીણ તોડીએ નહીં ને આજે વધારે તો શું કરે કે ઈ પાછા એક તો ઈ લોકોને ટાઈમ હોય નહીં, બરાબર, અને તો ઈ પાછા ઈ તોડીને અહીંયા આપણને દેવા આવે, એના કરતા તો ગયા એટલે તોડી જ લઈ ઉતારી લઈ. હા, બધી ઉતારી લઈએ. એકદમ ઢગલો એક તુવેરદાર ઉતારી લીધી. જો તો આજ છે ને બાની એવી યાદ આવે છે મને, બા હોત ને તો મને આ ફોલવા મારા એકલીથી નહીં ફોલાયો. હવે આ તો ફોન કરીને બોલાવી લેવાય ને કે આવો આજે આવો પાછા. એમ નહીં, પણ તો તમે કદાચ ફોલવા લાગો તો કઈ વાંધો એટલે હું થોડીક વાર ફોલવા લાગી, ફોલવા લાગજો. પછી બધી તો મારી પાસે એટલો બધો ટાઈમ ન હોય. હા ના, થોડીક ફોલ ને એમ નહીં તો જ આ મેળ આવશે, નહીં તો આટલી તો હું કરી લઉં તો હાંજ પડી જાય, 2-3 કલાક નીકળી જાય, પછી હજી આ બધું કરવાનું છે. આપણે ધીમે ધીમે ચાલુ રાખો. હા ના, ઈ તો ચાલુ જ રાખીશ, પણ તમે ઈ થોડીક ફોલાવો ને, એકદમ ધીમે ધીમે ચાલુ હોય ને તો વાંધો ના આવે. હો આ કાલનું હજી આમાં રીંગણા તો ઘટે, ટમેટા તો નહીં. ઈ તો બધું છે ને સાફ કરી મૂકી દીધું, ને બધું મૂકી દીધું છે. ફરી આ પાછી મેથી પાલક બીજી વાર આવી ગઈ. આ વખતે તુરદાર વધારે છે, વધારે એટલે નહીં. આને છે ને ફોલવી થોડીક અઘરી લાગે, એમ એ અઘરી લાગે. એકદમ તો તુરદાર ઈ કેવી આમ મસ્તી. છે ને સરસ છે કે આ 5 સિંગ નતા કેતા કે 3, નહીતર 3 નું જ નાની નાની હોય, હા, પણ આમાં 5-6 બીની લાંબી સિંગ છે. તાંબી એ છે અને એની સામે મોટા મોટા બી છે. હા, નકર તુરદાર હોય ઝીણી ઝીણી, હા, તો એ દાળ ઝીણી હોય, બાકી ઝીણી હોય. પણ સરસ આના એકદમ મજા આવે એવું છે. આમ એમ વાંધો નથી, પણ વાર બહુ લાગે ને. કોઈ મુશ્કેલ નહીં, ચલતે રહો ધીરે ધીરે. ચલતે રહો. એકદમ ધીરે ધીરે ચલતે રહો. ઈ તો ધીરે ધીરે ચલતે રહો ત્યારે તો મહિના હા, કરવા. ટીપે ટીપે સરોવર ભરાય એના જેમ ધીરે ધીરે ચલતે રહો. ચલતે રહો. થોડીક વાર તમે ફોલાવજો. ફોલાય. હા. તું છે ને 5-6 હિંગ વધે ને તો મને કહેજે. ના, એ જ બોલો લ્યો, 5-6 સિંગ વધે ત્યારે. હા, એટલે તો પછી તો રેવા દ્યો ને, હું એકલી હું આવી કરી જાઉં. નાખીશ. એ તો રેવા દ્યો, હું એકલી કરી નાખીશ. હા, બે ભાગ પાડી. પછી હે હા, ભાગ પાડીને પછી હું કરું? મતલબ મેથી મારે સુધારી દેવાની તને, હા, અને આ ઓલી શું કે તુવેરદાર તારે ફોલ નાખવાની. ના હો, એવું નથી કરવું. અડધી મેથી હું આપણે બે હારે હારે જ કરીએ બધું કામ. હારે કરતા ભાગ પાડ નાખીને તો ના 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 ના, મેથીનું નથી કરવું એમ. મને ખબર છે મેથી તો હમણાં ફટાફટ સુધે ને આ ફોલતા લાગે બહુ વાર. મને ખબર હોય ને, તમારી ચાલાકી મને ખબર હોય. મેં કીધું હું મેથી હું સુધારતો હું, ના. અને તુવેર તું ફોલ નાખ. બેયનું કામ બે થઈ ગયું. બે બે હારે કરીએ. બે હારે પેલા તુવેર ફોલી લઈએ હમ. અને પછી બે નામ સાથે પછી સાથે. તમારું કહેવાનું શું છે? હું મેથી કરું ને ઈ તુવેર કરે. ઈ ભલે જી કોઈ ગમે એનું જે કહેવાનું થતું હોય, બે હારે જ કરશું. એમ કરું. હો યાર, એવું નથી કરવું. તમારે છટકી જવું, આમ મેથી ફટાફટ સુધારી ના ભાગી જવું છે. ફટાફટ ક્યાં ભાઈ, મેથી કેટલી છે? જો ના, પણ તોય કેટલી બધી મેથી છે. તો વારસો લાગવા નહીં ને એમાંય. ના 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 ના, તો યાદ જ કરવાનું છે. એમ કરું. અને હા, એમ કરીને શું કે તો પછી ખાઈ પીને કરે નિરાતે આમ. ના ના, અત્યારે હવે થોડુંક ઠેકાણ પડી જાય, પછી આમ કરતા કરતા 12 ને 12 બધું સુકાઈ જાય ને, એટલે અત્યારે જ કરવા જ માંડીએ. તો તે અડધી તો ફોલ નાખ. કાંઈ અડધી નથી થઈ ગઈ હજી તો. હા, સીતાફળ માંડ ખાઈ લીધું. સીતાફળ ખાઈ ગઈ. એ તો કાંઈ. કાલે જ્યાં વાડીએ ખાતા હતા ને, હા, ખાધું હતું ને વાડીએ. પાછા લઈ આવ્યા. વારો આવી ગયો આપણો ફોલવાનો. હા, તો ફોલાવવું તો જોઈએ ને. અત્યારે બધા અડધું બધું કામ કરાવે તો તમે ફોલાવવા ના લાગો. તુવેરની દાળનું ફોલવી અઘરી, પણ આનું શાક છે ને બહુ મીઠું છે. હા, શાક એટલે જ તો મહેનત કરીએ છીએ. આનું શાક છે ને બહુ મીઠું છે. એટલે જ મહેનત કરીએ કે શાક મીઠું થાય, મજા આવે ખાવાની. ચશ્મા કાઢ નાખો ને હા. તો હે ને મને તુવેર દેખાય હરખી. ચશ્મા કાઢો તો દેખાય તુવેર. તો મને ચશ્મા પહેરું ને તો તુવેર હરખી દેખાય. આમ ઝડપ થાય. હું હવે ફોલવીમાં હું ન્યા હમ? એ ફોલવીમાં હું આમ ઝડપ થાય છે. ચલો, હા હા, ફોલો ફોલો ફોલો. હમણાં વાત નથી કરતી કે આપણા છે ને
સૌરાષ્ટ્રના માણસો જેવી માયા લાગણી બીજે કાઠિયાવાડના માણસો જેવી ક્યાંય ના થાય. એ માયા લાગણી ક્યાંય ભેગી ના કરે એક બધું હમ. ભેગું ના કરતા. चलो भाई, कुबेर का काम तो आखिर हो ही गया और मेरे पास करवा भी लिया उसने. मेरा तो पैर बैठ बैठ के जकड़ गया है, अभी सीधा भी मान हुआ है. अभी जो करने का है वो तुम करो, मैं तो जाऊं છું नीचे. आपने हिंदी कब से शुरू की? ये बाबा हिंदी है. अभी से ही शुरू की आपने? हाँ, अभी से ही शुरू किया, आज से ही. और आज एक सुबह सुबह बाबा आया था ना, साधु आया था ना, तो उसके पास से सीखा मैंने. ओके. तो आपके पग जकड़ गए तो हमारे नहीं जकड़ गए? आप तो 2 बार उठ के इधर उधर घूम के आए, मैं तो बैठा ही बैठा सीधा पूरा फोड़ दिया. आखिर हो ही गई तुवेर दाળ. હા, ચાલો તો હવે હું નીચે જાઉં દુકાનમાં અને ઓલાને બેહાડીને આવ્યો છું ને, તો દીવાબત્તી કરી લઉં અને તમે હવે જે મૂરા મચ્છીનું જે કરવાનું હોય એ કરજો, બરાબર? ઓકે, ઓકે, બાય. બધા ખરી ભજન ભજન વાગે ને હો તારે. પણ કંટાળો આવે તો શું કરવું પછી? તો મેં કીધું આ ચાલુ ના ના, એ રાખી. તો બરોબર છે ને, તું એકલી હોય તો પછી ખચવારો જોઈએ ને. હા હા. દિસ બતાવું. અને મેં કીધું ચાલો હવે સાંભળતા આવે કરું. આ બધા સૌરાષ્ટ્રની ન કે આપણી ધરોહર માં ગીતમાં આવી જાય આખું. ઈ ગીત મને બહુ ગમે છે, ઈ સાંભળતી. જુનાગઢ. હમણાં આપણે સોમનાથમાં જે થયું ને હા સ્વાભિમાન પર્વ, હા એમાં જે ગીતા રબારીએ ગાયું ને ગીત, ઈ સાંભળતી. હાલવા દે વાંધો નહીં. ઈ સાંભળતી. હા, એક જુનાગઢમાં દામોદર કુંડ બતાવું, દ્વારિકામાં ગોમતી બતાવું ને એક આ બધી આપણી નક્કી કે મેન જગ્યાઓ છે. હા, તો ઈ સાંભળતી હતી ને બસ આમ હાલો હવે હા, હવે તમે એન્ડ આવ્યો લાગે તારે. હવે તો એન્ડ આવે ને, હજી તો આમાં થોડોક એન્ડ બાકી છે પણ થઈ જશે. તો એમાં શું નહીં આવે, મેં આ તુવેર દાળ તો બધી મેં ફોલી દીધી હતી. તારે તો મેથી જ તારા ભાગમાં હતી, મેથી ના હું મૂરા ને પાલક ને એવું જરા. હવે આ મૂળા થઈ ગયા, આ પાલક થઈ ગઈ, બસ આ છેલ્લી જ છે. ઓકે, ના થઈ ગયો, આ બે છે બાકી. ઈ તો ઈ વાલો તો જેમ જોઈએ એમ જ છું તારે. હા, હવે એવું જ કરું. આજે ઈ નથી ન આવે કરે, છે ને. ઈ તમે સુધારીને આમ કટકા કરીને મૂકી દો, સુકાઈ જાય વેલી. હા, ના ઈ તો હું સરસ મૂકું તો ના વાંધ, પણ હવે છે ને અમે થાક લાગ્યો છે એટલે હવે બસ જો આ સુધારાઈ જાય ને. આજનું એટલું ઘણું હાલ. હા, આજના તારીખમાં આટલું ઘણું. ચાલો મિત્રો, આવજો. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ